હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને અમારી જૂનાગઢની ટૂર વિશે જણાવીશ, જ્યાં હું, મારા હસબન્ડ અને બંને બાળકો ગયા હતા. અમદાવાદથી અમે સાંજે 5:30ના સમયે ઘરેથી નીકળ્યા હતા અને અહીંયાથી ડાયરેક્ટ અમે પહેલાં સાળંગપુર મંદિરે ગયા હતા. તો સાળંગપુર જ્યારે અમે પહોંચ્યા ત્યારે લગભગ 7:30નો સમય થયો હતો. તો સૌથી પહેલાં અમે રૂમમાં સામાન મૂકીને મંદિરે ગયા હતા. તમે જોઈ શકો છો, મંદિરને ખૂબ જ સરસ રીતે લાઇટિંગથી ડેકોરેટ કરેલું છે. અને આ જે પણ બધી જગ્યા દેખાય છે એ મંદિરમાં જ અંદર છે. સાળંગપુરથી બીજા દિવસે સવારે વહેલા અમે ગઢડા મંદિરે પહોંચ્યા હતા. તો અત્યારે લગભગ 6:30નો સમય થયેલો હતો અને ખૂબ જ સરસ સવારનું વાતાવરણ હતું. આ ગઢડાનું સ્વામિનારાયણ મંદિર છે. 6:30ની આરતી કરીને પછી અમે ત્યાંથી નીકળ્યા હતા. તો આ દીવનો દરિયા કિનારો છે. આ જૂનાગઢમાં જે ગીર સફારી છે ત્યાં અમે ગયા હતા અને હોટલ પર અમે સામાન મૂકીને જેટલી પણ જૂનાગઢની ફેમસ જગ્યા છે એ જોવા માટે ગયા હતા. પહેલાં આ દામોદર કુંડ છે. ત્યાંથી અમે બપોરે જમવા માટે પટેલ રેસ્ટોરન્ટમાં ગયા હતા, જેની કુંભકરણ થાળી ખૂબ જ ફેમસ છે અને એનો પૂરો વિડીયો પણ મેં ચેનલ ઉપર બનાવીને તમારી સાથે શેર કરેલો છે. તો જ્યાં સુધી અહીંયા કુંભકરણ થાળી તૈયાર થતી હોય ત્યાં સુધી એક જાદુગર આ રીતે બાળકોને એન્ટરટેનમેન્ટ કરવા માટે જાદુ બતાવતો હોય છે. તો આ કુંભકરણ થાળી તૈયાર થઈને આવી ગઈ છે. ખૂબ જ સરસ ટેસ્ટી ફૂડ હતું અહીંયા. એકવાર જો જૂનાગઢ તમે જાઓ તો આ ચોક્કસ ટ્રાય કરજો. અને ત્યાંથી પછી અમે સાંજે જેટલી પણ જૂનાગઢની બીજી પણ ફેમસ ખાવાની વસ્તુ છે એ ટેસ્ટ કરવા ગયા. તો સૌથી પહેલાં સુભાષની પાણીપુરી ખાવા ગયા હતા, જ્યાં અમે દહીં પૂરી, ચટણી પૂરી, મસાલા પૂરી અને દહીંવડા ટેસ્ટ કર્યા હતા. અને આ ચારેય વસ્તુમાં સાચું કહું તો મને દહીંવડા ખૂબ જ ટેસ્ટી લાગ્યા હતા. એકદમ પોચા દહીંવડા હતા. અને પછી નારાયણભાઈ ભેળવાળાના ત્યાં ગયા હતા. ત્યાં એની જે સ્પેશિયલ ભેળ છે એ ટેસ્ટ કરી હતી. અહીંયા બહુ બધી વેરાયટીની ભેળ મળતી હોય છે, પણ મેં એની જે સ્પેશિયલ ભેળ જે લખેલી હતી એ મેં ઓર્ડર કરી હતી અને ખરેખર એ સારી હતી. એની સાથે ચટણી અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ હતો. ત્યાંથી એક નાની એક ગલીમાં એક રાજુભાઈ મદ્રાસી વાનગીની એક આ રીતની એક નાની લારી છે. એરિયા ખૂબ જ નાની જગ્યામાં છે, પણ આનો ઢોસો ખૂબ જ ફેમસ છે એવું સાંભળ્યું હતું. તો ત્યાં મેં પ્લેન ઢોસો ઓર્ડર કર્યો હતો અને ઢોસાની ક્વોલિટી ખરેખર સારી હતી, પણ જગ્યા એટલી ગમે એવી નહોતી કે ત્યાં આપણે બેસીને કાંઈ ખાઈ શકીએ. તો છેલ્લે અમે લસ્સી પીવા માટે ગયા હતા. તો જૂનાગઢમાં ચામુંડાની લસ્સી ખૂબ જ ફેમસ છે અને આ બધી જે મેં તમને 4-5 જગ્યાઓ બતાવી એ બધી ખૂબ જ નજીક જ છે. વોકિંગ ડિસ્ટન્સમાં જ બધી આવી જાય છે. ને અમારી પાસે જૂનાગઢમાં રહેવા માટે ફક્ત 1 દિવસ હતો, કેમ કે વધારે સમય નહોતો. તો 1 દિવસ જૂનાગઢમાં રોકાઈને બીજે દિવસે સવારે અમે ત્યાંથી નીકળી ગયા હતા અને ત્યાંથી સવારે અમે સાંબલપુર ચોકડી ગયા, જ્યાંના રોકડિયા ભજીયા ખૂબ જ ફેમસ છે. પણ અમે ત્યાં પહોંચ્યા ત્યારે લગભગ 7:30-8નો સમય થયો હતો. તો ત્યારે ગરમા ગરમ ભજીયા તો ત્યાં નહોતા, પણ ત્યાં વણેલા ગાંઠિયા બનતા હતા અને વણેલા ગાંઠિયા ખાવાની ખૂબ જ મજા આવે. તમે જોઈ શકો છો અહીંયા અત્યારે ગરમા ગરમ ગાંઠિયા બની રહ્યા છે. તો ત્યાં નાસ્તામાં વણેલા ગાંઠિયા, જલેબી, તળેલા મરચાં, ગાંઠિયાની સ્પેશિયલ લચકો ચટણી અને સંભારો અમે ખાધું હતું. ત્યાંથી અમે વીરપુર ગયા. વીરપુર સ્વામિનારાયણ મંદિર અને જલારામ મંદિર ગયા. અને આ જે જગ્યા છે એ જલારામ મંદિર જતાં જે માર્કેટ આવે છે એ જગ્યા છે આ. અને હવે અમે અમદાવાદ જવા માટે નીકળી ગયા હતા. આઈ હોપ તમને મારો આજનો વ્લોગ પસંદ આવ્યો હશે.